તારીખ 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થાય છે અને આ ફ્લાઇટ ક્રેશ કેમ થઈ તેની હવે તપાસ શરૂ થઈ ગઈ છે। આ તપાસમાં હવે કોઈ નિવેદન આપવા માટે વિમાનમાં મુસાફરી કરનાર મુસાફર, પાયલોટ કે ક્રૂ મેમ્બર રહ્યા નથી, પણ હવે બે બાબત બોલવાની છે અને એક છે બ્લેક બોક્સ અને એક છે CVR। શું છે બ્લેક બોક્સ અને શું છે CVR, કેવી રીતના બોલશે અને કેવી રીતના કહેશે કે ખરેખર પ્લેન ક્રેશ થયું ત્યારે શું બન્યું હતું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન જતું જે પ્લેન ક્રેશ થાય છે, એર ઇન્ડિયાનું બોઈંગ પ્લેન હતું। આ પ્લેન ક્રેશ કેમ થયું? કારણ કે હવે એ કહેનારું કોઈ બચ્યું નથી। આ પ્લેનમાં 16 ક્રૂ મેમ્બર હતા, જેમાં 4 પાયલોટ, એર હોસ્ટેસ હતી અને 241 કુલ મુસાફરો હતા। આ બધા જ હવે માર્યા ગયા છે। માત્ર વિશ્વાસ એક વ્યક્તિ છે જે બચ્યો છે। પણ આ અકસ્માત કેમ ઘટ્યો, શેના કારણે ઘટ્યો તે કહેનારું હવે કોઈ બચ્યું નથી। આ મામલે ડાયરેક્ટર ઓફ સિવિલ એવિએશનના અધિકારીઓ આવી ગયા છે અને ક્રેશ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। તારીખ 14મીના રોજ ડાયરેક્ટર ઓફ જનરલ એવિએશનને બ્લેક બોક્સ મળી ગયું છે। જે બ્લેક બોક્સ હતું એ વિમાનના પાછલા ભાગમાં હતું। બ્લેક બોક્સની સાથે CVR પણ હોય છે, જે CVR પણ હવે તેમને મળી ચૂક્યું છે, જેને સામાન્ય લોકો અને ટેકનિકલ ભાષામાં બ્લેક બોક્સ કહેવામાં આવે છે। એ ખરેખર કાળા રંગનું નથી, એ કેસરી રંગનું બ્લેક બોક્સ હોય છે। તો પહેલાં જાણીએ કે બ્લેક બોક્સ કેવી રીતના કામ કરે છે। આ જાણવા માટે અમે સિવિલ એવિએશનના અધિકારીઓ સાથે વાત કરી, કારણ કે સામાન્ય જનને સમજાય એના માટે સામાન્ય જનની ભાષામાં આ વાત જાણવી જરૂરી હતી। વિમાનના પાછળના ભાગમાં જે બ્લેક બોક્સ હોય છે તેની રચના અને તેનું બંધારણ એવી રીતના ઘડવામાં આવે છે કે 1200થી 1500 ડિગ્રી તાપમાન પણ વધી જાય એટલે આગ લાગે અને 1200થી 1500 ડિગ્રી તાપમાનમાં પણ આ બ્લેક બોક્સ સલામત રહી શકે છે। આ બ્લેક બોક્સની અંદર એક ટ્રેકર પણ હોય છે। ઘણી વખત એવું થાય છે કે વિમાન દરિયામાં ક્રેશ થઈ જાય અને બ્લેક બોક્સ ગુમ થઈ જાય, એવા કિસ્સાની અંદર તેની અંદર રહેલું ટ્રેકરને દ્વારા જાણી શકાય છે કે બ્લેક બોક્સ ક્યાં પડ્યું છે। આ જે બ્લેક બોક્સ છે એ ઘણી બધી વસ્તુઓ, ઘણી બધા ડેટાને રેકોર્ડ કરતું હોય છે, જેમાં લગભગ 90થી વધારે પ્રકારના ડેટા રેકોર્ડ થતા હોય છે। આ જે બ્લેક બોક્સ અમને મળ્યું છે આ પ્લેનની અંદર જે હતું એ બ્લેક બોક્સ જ્યારે વિમાન પોતે રનવે ઉપર દોડવા લાગે છે ત્યારે પવનની દિશા કેટલી હતી, પવનની દિશાની સાથે વિમાનની ઝડપ કેટલી હતી, પવનની ઝડપ કેટલી હતી, પાંખો કઈ રીતના ખુલી રહી હતી, લેન્ડગેર કામ કરતા હતા કે નહોતા કરતા, આવી બારીક બારીક વસ્તુઓનું એ રેકોર્ડિંગ કરતું હોય છે। અને આ રેકોર્ડ પૂરા 25 કલાકનો, છેલ્લા 25 કલાકનો રેકોર્ડ થતો હોય છે। એટલે બ્લેક બોક્સ મળી ગયું છે, એના આધારે હવે એનું ડેટા એનાલિસિસ જે એવિએશનના એન્જિનિયરો છે તે કરશે। જે ડેટા મળ્યો છે આ બ્લેક બોક્સમાંથી એના આધારે એક એનિમેટેડ ફિલ્મ બનાવવામાં આવશે, કારણ કે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી છે। તો જે ડેટા મળ્યો છે એના આધારે જ્યારે પ્લેન રનવે ઉપર દોડવા લાગ્યું ત્યારથી લઈને પ્લેન ક્રેશ થયું ત્યાં સુધી પ્લેન કયા સંજોગોમાં હતું, તેની દિશા કેવી હતી, તેની દશા કેવી હતી, એ એનિમેટેડ ફિલ્મ દ્વારા નક્કી થશે। આ ડેટા અને એનિમેટેડ ફિલ્મ જેને રિકન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવામાં આવશે તે અનેક વખત જોવામાં આવશે અને તેના આધારે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચવામાં મદદરૂપ થવા છે। કારણ કે આ ડેટા જે છે તેની અંદર ફ્યુલ બરાબર મળતું હતું કે નહીં, પાવર બરાબર આવતો હતો કે નહીં, થ્રેશર કેટલું હતું, આ બધા જ બાબતો આની અંદર રેકોર્ડ થાય છે। આ ડેટાની સાથે સૌથી વધુ અગત્યનો છે CVR નામનું એક બોક્સ છે। CVR એટલે કોકપિટ વોઇસ રેકોર્ડર કહેવામાં આવે છે, જે કોકપિટની અંદર માઇક્રોફોન દ્વારા સતત રેકોર્ડ થતું હોય છે। તેની અંદર છેલ્લા 2 કલાકનો ડેટા હોય છે। આ ઘટના જ્યારે ઘટી, જ્યારે પાયલોટને અંદાજ આવી ગયો કે હવે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અથવા ફોર્સિબલ લેન્ડિંગ કરાવવાનું છે, ત્યારે 2 પાયલોટ વચ્ચે, પાયલોટ અને કો પાયલોટ વચ્ચે
શું ચર્ચા થઈ રહી હતી, તેમનો વ્યવહાર કેવો હતો, તેમનો અવાજ કેવો હતો, તેમણે એટીસી સાથે શું ચર્ચા કરી, શું સંદેશો આપ્યો, એટીસીએ તેમને શું સંદેશો આપ્યો, આ વખતે તેમણે કયા પ્રકારના બટન્સ દબાવવાનો ઉપયોગ કર્યો, વિમાનને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો, આ બધી જ ઝીણા ઝીણા અવાજ. માની લો કે કોકપિટની અંદર એક સ્વિચ પણ દબાવવામાં આવે તો આ રેકોર્ડર એટલું સેન્સિટિવ હોય છે જે સ્વિચનો અવાજ પણ રેકોર્ડ કરતું હોય છે. આમ CVR અને બ્લેક બોક્સ બંને મળી ગયા છે, જેના આધારે હવે સિવિલ એવિએશનના અધિકારીઓને અને ક્રેશ ઇન્વેસ્ટિગેશન ટીમ એક ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચશે કે શું થયું. પણ આ રિપોર્ટ બહુ ઝડપથી એટલા માટે નહીં આવે કારણ કે વિદેશના અધિકારીઓ પણ આવ્યા છે, બોઈંગ કંપનીના અધિકારીઓ પણ આવ્યા છે, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ એમની સાથે છે, ફોરેન્સિક અધિકારીઓ પણ એમની સાથે છે. લાંબી ચર્ચા વિચારણાને અંતે આ રિપોર્ટ જાહેર થતો હોય છે. એટલે લગભગ ઓછામાં ઓછો 4 અઠવાડિયા સુધીનો સમય આ રિપોર્ટ બનાવવામાં થતો હોય છે. આ આખી ઘટના માટે CVR એટલા માટે મહત્ત્વનું છે કે જ્યારે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે એવું જ્યારે પાયલોટને ખબર પડી હશે ત્યારે બે પાયલોટ વચ્ચે ચોક્કસ કોઈ સંવાદ થયો હશે, તેમના અવાજમાં ડર હશે, તેમણે છેલ્લી ઘડી સુધી પ્લેનને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હશે. આમ અનેક બાબતો આ CVRમાં રેકોર્ડ થઈ હશે. હવે સિવિલ એવિએશનના અધિકારીઓએ અને ઇન્વેસ્ટિગેટરોએ બ્લેક બોક્સ અને CVR ઉપર કામ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે આ કારણ આવશે ત્યારે અમે તમારી પાસે આ કારણ મૂકીશું. તો આ છે નવજીવન ન્યૂઝ. તમને આ સ્ટોરી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારી કોમેન્ટ લખજો, અમને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવીશું પાછો આ જ પ્રકારની ઘટનાઓને લઈને તમારી પાસે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા